ઇન્ડિયાનું હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। ફ્લાઇટ લંડન જઈ રહી હતી ત્યારે આ પ્લેન તૂટી પડ્યું હતું। બહુમાળી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, તેને કારણે આ આગ લાગી હોવાના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપને ટીવી સ્ક્રીન પર અલગ અલગ બતાવી રહ્યા છે કે જ્યાં જે વિસ્તારમાં આગ લાગી છે અને તેને જ કારણે આકાશમાં પણ ધુમાડાના ખોટે ખોટા ઉડતા નજરે પડી રહ્યા છે। હવે આખરે એ જાણવાની અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે આ બિલ્ડિંગમાં જે આગ લાગી છે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા નુકસાન થયું છે। ત્યાં હજી કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકો ત્યાં અંદર હતા અને હજી પણ તે લોકો ત્યાં ફસાયેલા છે, બહાર આવવાનો લોકો પ્રયત્ન કરી રહ્યા છે। એક બાજુ અફરાતફરીનો જે માહોલ છે તે અહીંયા જોવા મળ્યો હતો। ટેક ઓફ થયા પછી ગણતરીની મિનિટમાં જ આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। તૂટી પડેલું આ વિમાન એર ઇન્ડિયાનું હોવાની પ્રાથમિક માહિતી છે તે અત્યાર સુધી મળી રહી છે। ફ્લાઇટ લંડન જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના છે તે અહીંયા ઘટી છે। અમદાવાદનો મેઘાણીનગર વિસ્તાર કે જ્યાં દરરોજ આ પ્રકારની ફ્લાઇટો છે તે અવર જવર કરે છે ત્યાંથી, અને આ દુર્ઘટના છે તે અહીંયા પ્રથમ વખત આ પ્રકારની જોવા મળી છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હોય ને આટલી મોટી દુર્ઘટના છે તે ઘટી હોય। આઈજીપી કમ્પાઉન્ડ કે જેણે એ વિસ્તારના તમામ લોકો જાણે છે તે જ વિસ્તારમાં આ પ્લેન છે તે ક્રેશ થયું છે। બહુમાળી ઇમારતોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। એક બાદ એક ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, આગ લાગી છે તેને કાબુમાં લેવાના પ્રયત્નો પણ સતત કરવામાં આવી રહ્યા છે। ફાયર વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે। અમદાવાદના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પ્લેન વિમાન તૂટી પડ્યું છે ને તેને કારણે અફરાતફરીનો માહોલ છે તે પણ અહીંયા સર્જાયો। સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગ લાગવાની આ ઘટના છે તે બની છે। તૂટી પડેલું વિમાન એર ઇન્ડિયાનું હોવાની જે પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, એર ઇન્ડિયાના ઘાયલ થયેલા પેસેન્જરની સૌથી પહેલી તસવીર સામે આવી છે। તૂટી પડેલા વિમાનમાં ઘાયલ થયા પેસેન્જર, એટલે કે આ પેસેન્જર ભરેલું વિમાન હતું અને હવે આ જ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પેસેન્જરને। તૂટી પડેલા વિમાનમાં પેસેન્જર ઘાયલ થયેલા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। અફરાતફરીનો માહોલ, દોડધામ મચી છે। વીટીવી ન્યૂઝ પર આ અમે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં હવે સારવાર માટે પણ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે અનેક લોકો જે ઇજાગ્રસ્ત થયા છે તે લોકોને હવે પ્રાથમિક સારવાર છે તે અહીંયા આપવા માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવી રહ્યા છે। એર ઇન્ડિયાના ઘાયલ થયેલા પેસેન્જરની આ પહેલી તસવીર અમે આપને બતાવી રહ્યા છે। સૌથી પહેલી તસવીર છે તે અહીંયા સામે આવી છે। એક બાદ એક જે એમ્બ્યુલન્સોનો જે અવાજ છે તે પણ સાંભળતો તે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તમામ પ્રકારની તૈયારી અને વ્યવસ્થાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। એમ્બ્યુલન્સો એક બાદ એક અહીંયાથી નીકળી રહી છે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે તમામ લોકોને અહીંયાથી મોકલવામાં આવી રહ્યા છે। કે સિવિલ હોસ્પિટલની જે 1200 બેડની હોસ્પિટલ છે ત્યાં જે પ્લેન ક્રેશ થઈ ગયું છે, દ્રશ્યો અત્યારે હાલ કેદ થઈ ગયા છે। જોઈ શકાય છે કે એર ઇન્ડિયાનું આ જે પ્લેન છે જે ક્રેશ થઈ ગયું છે, જે ભયંકર દ્રશ્યો છે કે આખા જે એરપ્લેન જે છે તે નષ્ટ થઈ ગયું છે। અંદર કેટલા પેસેન્જર હતા, પાયલોટ ક્યાં હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। મેન્ટલ બારી પાસેની આ ઘટના છે, જે લોકોએ જે નજરે જોનાર છે તે પણ આપણી સાથે છે। શું ઘટના બની હતી? જાણને પણ ઘરથી એવો ફોન હતો કે આગ લાગી છે, તો મેં અમને જાણ કરી જોવા મળે કે વિમાન ક્રેશ થયું છે। અંદર મુનિમાં બધા હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો બધા અંદર એડ થયા છે। લોકલ પબ્લિકને બી ઘણું બધું નુકસાન થયું છે। ઘણી બધી લાશો નીકળવાની બહુ સંભાવના છે, કેમ કે નાઇટના ડોક્ટર બધા સૂચેલા હતા। સિવિલમાં જે કામ ડોક્ટરો કરે છે બધા નાઇટમાં સૂચેલા છે। ઘણી બધી લાશો છે। સરકારના બધી નિયમ છે કે હજી ઘણા બધા બચ્યા 5 માંથી ખાલી છે, બચાવ કામગીરી ચાલુ લાગે। મેડમ મારે વાત બી કરે કે એવી જાણી ઘણી બધી લાશો ભયંકર દ્રશ્યો જે છે, જે એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થઈ ગયા છે, જે પ્રકારે હાલ જોઈ શકાય છે કે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જે ઈજાગ્રસ્ત છે તેઓને લઈને હાલ જે બચાવવાની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલના છે અને એક તરફ પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે, ફાયર બ્રિગેડની ટીમ છે। ખરેખર ઘટના શું બની હતી? ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત છે, કારણ કે એરપોર્ટથી આ જે પ્લેન જે લંડન તરફ જઈ રહ્યું છે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। પ્લેન આખું ક્રેશ થઈ ગયું છે, નષ્ટ થઈ ગયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ આગ ચાલુ છે અને જે પ્રકારની ઘટના બની છે અને સતત પોલીસ બંદોબસ્ત કરી રહી છે। જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને હોસ્પિટલ ખસેડવામાં
આવી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્ય પણ અત્યારે હાલ પહોંચી ગયા છે, કારણ કે જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈને તેઓ જાણવા માટે હાલ આવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે ઘટના બની રહી છે તેને લઈને હાલ તો રેસ્ક્યુ કામ ચાલી રહ્યું છે. કેટલા લોકો ઈજાગ્રસ્ત છે તેને લઈને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્લેન ક્રેશ થઈ ગયું છે અંદર કેટલા મુસાફરો હતા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ખૂબ જ ભયંકર ઘટના કહી શકાય છે, કારણ કે હોસ્પિટલના ડોક્ટરો પણ આ જે મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં હાજર હતા. એ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. 108 એમ્બ્યુલન્સ વાન જે અત્યારે હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈને જઈ રહી છે. ઘટના ટેકનિકલ ખામી સર્જાતા આ જે પ્લેન હતું તે ક્રેશ થઈ ગયું છે. ટેકનિકલ ખામી શું હતી, કારણ કે એરપોર્ટથી કરવામાં આવ્યું એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. દ્રશ્યો જોઈ શકાય છે કે 108માં ઈજાગ્રસ્તોને લઈને જઈ રહ્યા છે મુસાફરો છે કે ડોક્ટર, તેની હાલ તો જાંચ કરવામાં આવશે, કારણ કે જે ક્રેશ થયું છે આગના દ્રશ્યો હજુ બી છે. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ સતત ધ્યાન દોરી રહી છે. જે લોકો જે છે ઈજાગ્રસ્તો તેઓને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે અને જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે જે પ્રકારે હાલ જે પોલીસની ટીમ પણ આજે અત્યારે જોઈ શકાય છે કે ફોર્સ આવી ગઈ છે, કારણ કે જે લોકો અંદર ફસાયેલા છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની વાત છે. જોઈ શકાય છે કે ફોર્સ અત્યારે ઉતારવામાં આવી રહી છે. આ દુર્ઘટના ઘટી છે, આગ જે લાગી છે તેને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત જે દુર્ઘટના સર્જાવા પાછળ જે ટેકનિકલ ખામી સર્જાઈ તે કોની જવાબદારી છે. સવાલ એ ઉઠે છે કે જવાબદારી કોની બને છે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે. કાબુ મેળવી રહી છે, પરંતુ આજે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે ખરેખર જાનહાનિ મોટી હોવાની સંભાવના છે, કારણ કે મુસાફરો કેટલા હતા. લંડનથી આજે જઈ રહ્યું હતું અને અમદાવાદથી નીકળ્યું હતું. આ જોઈ શકે છે એમ્બ્યુલન્સ અત્યારે હાલ જે ઘટના સ્થળે પહોંચી છે અને જે લોકોને જે હોસ્પિટલ લઈ જવા માટે રવાના કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતના દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈને સ્થાનિક લોકો જેમણે જોયું છે તે પણ આપણી સાથે શું બન્યું હતું, તમે હાજર હતા ત્યારે ઘટના શું બની? અત્યારે કોઈ ટાઈમ નથી. જો અત્યારે હાલ લોકો આજે આ દુર્ઘટનાને લઈને ખૂબ જ ડરી ગયા છે અને જે પ્રકારે હાલ લોકોમાં અત્યારે હાલ એક ડરનો માહોલ છે, કારણ કે જે પ્લેન જે ક્રેશ થઈ જતા લોકોમાં નાસભાગ છે, કારણ કે કેટલી માત્રામાં લોકોના જીવ ગયા છે, કારણ કે પ્લેનની અંદર મોટી સંખ્યામાં મુસાફરો હોવાની વાત હતી. જ્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ? આ દ્રશ્યો જોઈ શકાય છે કે વીટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ફોર્સ ઉતારી દેવામાં આવી છે. જે ધુમાડા અત્યારે હાલ તમામ સ્થળે જોવા મળી રહ્યા છે. જે ટેકનિકલ ખામી શું સર્જાઈ હતી તે મોટો અત્યારે એક સવાલ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ દુર્ઘટના ઘટી ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? દ્રશ્યો જોઈ શકાય છે કે જે કાર છે મોટી સંખ્યામાં કાર જે હતી પાર્ક કરવામાં આવી હતી તેને પણ મોટું નુકસાન થયું છે. ડોક્ટરો હાજર હતા, કેટલાક દર્દીઓ હાજર હતા, પ્લેનની અંદર મુસાફરો પણ હાજર છે. દ્રશ્યો જોઈ શકાય છે, ખૂબ જ ભયંકર દ્રશ્યો છે જે દૂર સુધી ફક્ત ધુમાડા જોવા મળી રહ્યા છે. રેસ્ક્યુ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ છે, ફોર્સ છે, તમામ ઉતરી ગયા છે. નાસભાગનો માહોલ શકાય છે, જવામાં આવી રહ્યા છે. એર ક્રેશના કારણે આગના દ્રશ્યો છે. બીજી વાત દ્રશ્યો ગાડીમાં હજુ આગ લાગેલી છે અને આગ બુઝાવવાની ફાયર બ્રિગેડની ટીમ જે અત્યારે હાલ પ્રયાસ કરી રહી છે. લોકોમાં એક ડર છે, દહેશતનું વાતાવરણ અત્યારે આ દ્રશ્યો પરથી જોવા મળી રહી છે. દૂર દૂરથી ફક્ત તમે વીટીવીના દ્રશ્યોમાં જોઈ શકો છો ધુમાડો જોવા મળી રહ્યો છે. કેટલી મોટી જાનહાનિ થઈ છે, કેટલા મુસાફરો પ્લેનમાં હાજર હતા, પાયલોટની શું સ્થિતિ છે તે તો જે ક્રાફ્ટ જે થયું છે તેને લઈને જોઈ શકાય છે. દ્રશ્યોની અંદર જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ જે છે તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની જે સ્થિતિ જે છે, જે પરિસ્થિતિ છે તે અત્યારે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહી છે. લોકો હોસ્પિટલ
હોસ્પિટલની પાસે આવેલી આ જે ત્યાં એર જે